ગઈકાલે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અને વિસ્ફોટની ઘટના બાદ આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે, જેના કારણે જૂનાગઢમાં પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી જિલ્લામાં તમામ મુખ્ય રસ્તાઓ તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી લોકોને વધુ અવરજવરવાળી જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું. શહેરના મુખ્ય રસ્તાઓ, શંકાસ્પદ વાહનો અને લોકોની ચકાસણી હાથ ધરી હતી. દિલ્હીમાં કારમાં થયેલા વિસ્ફોટ અને બ્લાસ્ટમાં 8 વ્યક્તિઓ જીવ ગુમાવ્યા. વિસ્ફોટ અને બ્લાસ્ટની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે. દેશમાં ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી રોડ રસ્તા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.